નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર આપ સૌનું અમારી ચેનલમાં સ્વાગત છે. મિત્રો, ગુજરાતની પાવન ભૂમિમાં ભાગ્યે જ કોઈ એવું ગામ હશે જ્યાં મેરડી માતાજીનું મંદિર નહીં હોય. પણ શું તમને ખ્યાલ છે મેરડી માતાજીનું સૌપ્રથમ મંદિર ક્યાં છે? શું તમને ખ્યાલ છે મેરડી માતાજી સૌથી પહેલાં કોને પરચો આપ્યો હતો? આપણા દરેક પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં ઉપલબ્ધ છે, કારણ કે આજે આપણે મેરડી માતાજીનું સૌથી પહેલું મંદિરે પહોંચી ગયા છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ પહેલાં આપને જણાવી દઉં કે આપ અમારી ચેનલ પર નવા છો તો તે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તેમજ આ ફેસબુક પર આ વિડીયો જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો જરૂર કરી દેજો. મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આ મંદિર આવેલું છે, જેનું નામ છે નકટી વાવવાળા મેરડી માતાજી, જ્યાં આજે આખું સુરેન્દ્રનગર માથું નમાવવા માટે આવે છે. અને આ મંદિરને સમગ્ર સુરેન્દ્રનગર વાસીઓનું એકતાનું પ્રતીક પણ કહેવામાં આવે છે. તો ચાલો સાથે દર્શન કરીએ નકટી વાવવાળા મેરડી માતાજીના. તો મિત્રો, હાલ આપણે દર્શન કરી રહ્યા છીએ શ્રી નકટી વાવવાળા મેરડી માતાજી. માતાજી વર્ષોથી પૌરાણિક વાવમાં બિરાજમાન છે. એમાં આપણા શરણે આવતા સૌ દુખિયાના દુઃખોને આપ દૂર કરજો, સૌનું ભલું કરજો અને સૌને સદબુદ્ધિ આપજો. જય માતાજી. આ મંદિરે માત્ર સુરેન્દ્રનગરમાંથી જ નહીં, લોકો દેશ વિદેશથી માતાજીના દર્શન કરવા માટે આવે છે. અને નકટી વાવવાળા મેરડી માતાજી વિદેશમાં પણ પરચા આપે છે. તો ચાલો હવે નકટી વાવવાળા મેરડી માતાજીનો આપણે ઇતિહાસ જાણીએ. મિત્રો, આપણી સાથે વિડીયોમાં નકટી વાવવાળા મેરડી માતાજીના પૂજારી શ્રી ગીતાબેન ગોસ્વામી જોડાઈ ગયા છે. જય માતાજી. જય માતાજી. હવે અમારા દર્શકોને આપણે જે માતાજી બિરાજમાન છે એના ઇતિહાસ વિશે થોડુંક જણાવો. હા જણાવો. બોલો મેરડી માત કી જય. આ નકટી વાવ મેરડીમાં ના પડછા અપરંપાર છે. તો વઢવાણના રાજાને પરચો આપ્યો હતો ઠાકોર સાહેબને, માધવસિંહ. એ કોઈ વસ્તુમાં કોઈ માનતા નહોતા, પછી માએ એને પરચો આપ્યો તો એ માનતા થઈ ગયા. સાકર કોળું પધરાયું માન કે કેવી મેલડી છે મારે જોઈ છે. તો કે તું મારા પાડખે લેવા રહેવા દે દીકરા. તો કે નાની માટલીમાં સાકર કોળું વાવ્યું નાનું બી, પછી મોટું ઝાડ થયું તો કે આ માટલી ફૂટવી ન જોઈ અને સાકર કોળું પણ નીકળવું જોઈએ. મોટું ઝાડ માં તો નાની બાળકી સ્વરૂપે હાથે અડાક દઈને ખેંચીને માએ ઝાડ કાઢ્યું, માટલી ફૂટીને આખું. આ માનો ઇતિહાસ જે રાજાને દર્શન આપ્યા કે મને વાવ ગમી છે, હવે હું સવા વેતની નાંગણી થઈને વાવમાં ઉતરી જાઉં છું. માં ત્રિશુળમાં વાવ તરીકે પૂજાય છે. માં નકટી વાવ મનુપરી બાપુ પૂજારી, ગોવિંદપુરી બાપુ ના માં એટલા કામ કરે છે. સવા શેર તાવામાં તો માં બહુ કામ કરી દેશે. માં સવા વેતની નાંગણી થઈને દર્શન દેશે, ડોશી સ્વરૂપે દેશે અથવા દીકરી સ્વરૂપે દેશે. આપણે ગુજરાતનું આ પેલું મેરડી માતાજીનું મંદિર કહેવાય. ગુજરાતમાં પેલું નંબર મેરડી માનું મંદિર ગુજરાતનું. ના, વાવમાં માતાજી કઈ રીતે પ્રગટ થયા? અહીંયા માતાજી વાવમાં કઈ રીતે પ્રગટ થયા એ જણાવો. વાવમાં માં હવા વેતની નાંગણી થઈને ઉતરી ગયા. સવા વેતની નાંગણી થઈને માં વાવમાં, માને વાવ બહુ ગમી કે આ વાવમાં મારે બિરાજમાન થવું છે. તો માં વાવમાં ઉતરી ગયા સવા વેતની નાંગણી થઈને. પછી કે લોકોએ કીધું કે આ વાવમાં ઉતરી ગઈ કેવી છે? બહાર નીકળતું કે નહીં, હું તો નકટી થઈને પૂજા છે અને આજથી મારું નકટી વાવની મેરડી નામ છે. દેશ વિદેશના ગમે તેવા કામ હશે તો હું કામ કરીશ. આજે રવિવારે મોટી સંખ્યામાં તાવા થાય, અંદાજે કેટલા તાવા થતા છે? હજારો તાવા થાય છે દર રવિવાર. હા, લાખો માણસો આવે, શ્રદ્ધાળુ વિશ્વાસ વાળા બહુ જ તાવા થાય. રાતે 11 વાગ્યા સુધી તાવા થાય છે. માં કામે એવા કરે છે. સવા શેર તાવામાં તો માએ કેન્સર જેવા રોગ મટાડી દીધા છે. એક ભાઈને કેન્સર થયું તો કે મારે સવા શેરનો તાવો કરો. તાવો માએ તાવો માનો તાવો ભાઈએ માનો રાજકોટના, અને એને મટાડી દીધું. મોટા ભાગની માનતાઓ માણસો શેની કરતા હોય? માને વાલમ વાલો પ્રિય તાવો છે, તાવાની વધારે. પછી પેંડા, મીઠાઈ, કોઈ પણ વસ્તુ બધી માં જમે છે. અને માતાજીના આશીર્વાદથી ભક્તોને અહીંયા કેવા કેવા કામ થાય છે? બહુ કામ કર્યા માને તો વાત નહીં થાય. એટલા માએ કામ કર્યા, એક વિદેશ સુધી માએ કામ કર્યા. એક દીકરીનો માંડવો હતો, એને દીકરો નહોતો તો માંડવો માંડ્યો. પછી દીકરી આવી ન એકી તો ઓસ્ટ્રેલિયામાં દર્શન કરવા દેવા ગયા. ત્યાં સાસુ સસરાએ માંડવો નાખ્યો અને મમ્મી પપ્પાએ બધા. એ દીકરી માં
બાળકી સ્વરૂપે ન્યા દર્શન દેવા ગયા કે દીકરી મેં તારો માંડવો સ્વીકાર લીધો. હા માં લીલા અપરમ પાછું તો વાત ન થાય. માયા ઘણા દીકરા પણ આપ્યા છે. બહુ દીકરા માઈ આપ્યા છે, દીકરા દીધા છે માઈ. જેવું તમે આમ નામ પડ્યું રાતે અમે પૂજારી આરતી કરીને ઘરે વ્યાઈ ગયા હોય લોક મારી તો પણ માં ડોસી થઈને દર્શન દેવા બહાર જાય ભક્તોને કે મારા ભક્તો દર્શન વિના ન જવા જોઈએ. મિત્રો કહેવાય છે કે મેરડી માતાજીને તાવનો પ્રસાદ ખૂબ જ વાલો હતો. એટલા માટે જ મેરડી માતાજીના દરેક મંદિરોની જેમ આ મંદિરે પણ મેરડી માતાજીને તાવાનો પ્રસાદ ચડાવવામાં આવે છે. આ મંદિરે ભક્તો સવારના 8 વાગે તાવા પ્રસાદ બનાવવાનું ચાલુ કરે છે તો રાત્રે 11 વાગ્યા સુધી તાવા પ્રસાદ બનાવવાનું ચાલુ હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર રવિવારના દિવસે જ 1000 જેટલા તાવા મેરડી માતાજીને થાય છે. અને નકટી વાવમાં બિરાજમાન મેરડી માતાજી અહીં જે તાવો કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે. તમે અહીં ક્યારેય પ્રસાદ લીધો છે કે નહીં કમેન્ટ કરીને જરૂર જણાવજો. ને મિત્રો તમે જે વાવ જોઈ રહ્યા છો તે નકટી વાવ છે. વર્ષો પહેલાં મેરડી માતાજી આ જ વાવમાં પ્રગટ થયા છે અને આજે માતાજીની સાથે આ વાવની પણ પૂજા થાય છે. મંદિરના મુખ્ય ગેટની સામેની તરફ સરસ મજાની બજાર આવેલી છે જ્યાંથી આપ પ્રસાદ તેમજ પૂજાપાઠની તમામ સામગ્રીની ખરીદી કરી શકો છો. મિત્રો આપે ક્યારેય જીવનમાં સૌપ્રથમ મેરડી માતાજીનું મંદિર એટલે કે નકટી વાવવાળા મેરડી માતાજીની મુલાકાત લીધી છે કે નહીં તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. આજનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો તેમજ વધુમાં વધુ શેર કરજો જેથી નકટી વાવવાળા મેરડી માતાજીના સૌ કોઈ દર્શન કરી શકે. અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને ફેસબુક પર આ વિડીયો જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો જરૂર કરી દેજો. તો દર્શક મિત્રો એકવાર ફરી મળીશું આવી જ એક પવિત્ર અને અદ્ભુત જગ્યાની સાથે. ત્યાં સુધી સૌ કોઈને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાપા સીતારામ.